પણ આટલા મોટા ગાદીપતિ હોવા છતાં ત્યાગ સ્વામીના બૂટ અહીં પડ્યા છે તો હું લઈ લઉં, એ ગરીબ અવસ્થાની વાત મહારાજ વચનામૃતમાં કરે છે કે ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો બી દીનાધીન રહે ભગવાનના ભક્ત આગળ. સ્વામીજી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા બોસ સ્વામી જોડે, તો બોસ સ્વામીને હોય ચપ્પલ લઈ લીધા હતા, એવું નહીં ત્યાગ સ્વામીને જ લીધા હતા એકલા. એની નજરમાં કશું મોટું નહીં નાનું નહીં, કોઈ સમજણ વાળો નહીં, કોઈ સમજણ વાળો નથી, કોઈ તવંગ ઘરે નથી અને કોઈ ગરીબી નથી, બધું જ હરખું છે. જ્યાં જોયું ત્યાં રામજી બીજું ન પાસે રે એવી અવસ્થા છે. છતાં પણ નાનામાં નાના હરિભગતના દાસાનું દાસ થઈને રહે છે. આપણે સેવા ભક્તિ આવી કરવાની છે તો પ્રેમ સોયનું વચન કેટલું પાડવું પડશે આપણે મોટું. અહીંના હરિભક્તોના દાસાનું દાસ થવાનું છે તો પ્રેમ સોયના તો કેવા દાસ થવું પડશે આપણે. અથવા પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી આવતી આજ્ઞા કેટલી શીર સાથે પાડવી પડશે આપણે, કેટલા મન બુદ્ધિને રમાડવા પડશે આપણે, કેટલા આપણે તર્ક વિતર્ક કરી નાખીએ. પણ એવી સેવા ભક્તિ આપણે મધ્ય 28-41 પ્રમાણે કરવી છે. ઓહો ભાવે પોતાના કલ્યાણને માટે આ મને આપી છે, મારા કલ્યાણ માટે આપી છે, નહીં કે કલેક્શન કરવા માટે, નહીં કે ભક્તિપત્રી આપણે બધાને કહેવા માટે. આ મારા કલ્યાણ માટે મારે જવું છે, બીજાના માટે નહીં. બીજાને સત્સંગી થાય કે ના થાય, બીજા બધાને તો મહિમા છે જ, પણ આપણા હૈયાને વિશે મહિમા જેટલો છે એ વધારે દ્રઢ થાય, વધારે ભગવાન સાથેનો સંબંધ પાકો થાય, એટલા માટે ભક્તિપત્રીનું આયોજન છે. આપણને એવું બીજાને સમજાવી દઈએ છે ના, આપણું પાકું થાય એટલા માટે જવાનું છે. પ્રેમ સ્વામીજીનો મહિમા આપણા હૈયા વિશે ઠરે એટલા માટે જવાનું છે. આપણને તો વ્યવહારમાંથી જ મુક્તિ નહીં, મન ભાવે જવાનું, મન ભાવે તાર. ભગવાને પછી કહ્યું છે વચનામૃતમાં કે ભગવાનના ભગતને સુખ અને દુઃખ બંને રહે છે. તો દુઃખ રહે છે એનું કારણ શું? તો કે ભગવાન ભજ્યામાં કસર છે. કારણ કે ભગવાન સ્વયં તો વરદાન આપ્યું છે કે એક વિષ્ણુ દુઃખ આજ કરોડ વિષ્ણુ દુઃખ મને આવે, મારા હરિભગતને નહીં. આપણા જ મનના કિરીટભાઈ છે. દાખલો છે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે ભગવાન કરુણા નિધિ છે, અંગ લેના. મારી હાજરીમ કહ્યું છે, કોઈ મને કહ્યું મેં હોંપ્યું એવું નહીં. મારી હાજરીમ સ્વામીજીનું પાય હું લઈ ગયો તારે કહ્યું છે. ભગવાન તો કરુણા નિધિ છે. ભગવાન આ કરે પણ ભગવાનના ભગતને આમ કરીને માર્યો છે ને હાથ, તારે ભગવાન આ જન્મમાં તમારું એ ભારત ચોટેલું છે. સુડીનો ઘા સોય મટાડે, તમારા આત્માને ચોખ્ખો કરવાનો છે. એટલે કાળ કર્મ અને માયાનો કાયદો આપણને લાગે નહીં, પણ એ ભૂંડા પારબ્ધોને ધોઈને સાફ કરીને એના અક્ષરધામને વિશે વાસ થાય એવો આત્માને ચોખ્ખો બનાવવા માટેનું આ પ્રયોજન છે. 4 વર્ષ સુધી વર્ષાભાભીએ સેવા કરી કિરીટભાઈ. કિરીટભાઈ કહ્યું તું, નિષ્કપટ થઈને કહ્યું હતું કિરીટભાઈ સ્વામીજી કે સ્વામીજી બધું આ જન્મ લુખી દાદાગીરી કરી ઘરવાળી પર. મહારાજ કે એટલે જ ભગવાન બાકી કરુણા નિધિ છે. હા, લે નહીં. આપણે જાગ્રત રહેવાનું, સેવા કરવા જઈએ છે, અસેવા ન થાય. આપણા હૈયાને વિશે પુણ્ય જમા કરવું છે. આપણે એક સામાન્ય વિચાર કરો, ખાલી હું તમે બધા ધંધો કરીએ, નોકરી કરીએ છીએ. ધંધાવાળા ધંધાની રીતે વિચારે કે માલ મંગાવે, રોટેશન થાય, વેચે, જે નફો આવે એ જ આપણી મૂડી કહેવાય ને કલ્પેશભાઈ. નફો એવું કહેવાય, ચોખ્ખી મૂડી એ જ કહેવાય ને. તમારી ભાષામાં હું કે બોલો ને, હવે નહીં બોલતા હે? ઇન્કમ ને પણ ગુજરાતી ભાષામાં હું કે ઇન્કમ તો ઇંગ્લિશ થયો ને, આવક. હા, એ આવકને આપણે પોતાની કરીએ કે ચોખ્ખી આવક, બધો ખર્ચો કાઢી. તો એ જે ધંધો કર્યો મૂડીનો ફરો છે એને પોતાની માનીએ જ આપણે. એ બધી જે આપણી
ધંધાની પૈસા જેટલા ફરે છે એને પોતાના માનીએ છે? એને શું કહીએ છીએ? રોટેશન કે ટર્નઓવર. એને પોતાનું માનતા, પણ જેટલું કેશ ઇન હેન્ડ છે કે જેટલી આવક આપણી થઈ એને આપણે પોતાની માનીએ છીએ. એમાં આપણે સંસારમાં રહીએ છીએ, સવારથી હોજ સુધી જેટલું કંઈ કરીએ છીએ એ બધું રોટેશન થાય છે. પણ જેટલું ભગવાનનું ભજન કરીએ છીએ, જેટલા ભગવાનના ભક્તના ગુણો વિચારીએ છીએ એટલું પુણ્ય જમા થાય છે. એને આપણે પોતાનું બનાવી દેવું, સ્ટોર કરી લેવું છે. એમાંથી ખર્ચો થવા દેવો નથી. પોતાની આવક વાપરીએ તો કામ રાખી મૂકીએ કે ભાઈ આ મારી આવક છે, ઓને નહીં વાપરવી, ઓને એફડી કરી દઉં, ઓને એસઆઈપી કરી દઉં, ઓને એલઆઈસી નાખી દઉં. જાત જાતનું વિચારીએ. રોટેશનને નહીં નાખતા. આવક થાય એમાંથી 5-10% જવા દઈએ, 15% જવા દઈએ, જેવી જેની સગવડ. પણ એમ સત્સંગની અંદર બી જેટલું આપણે કમાઈએ છીએ, આ ભજન કરીએ છીએ, એ આપણી આવક થઈ. એ આવકનો ખર્ચો ખોટી રીતનો થઈ ના જાય, ફ્રેટમાં, ફોરવર્ડિંગ ચાર્જમાં થઈ ના જાય, એની આપણે કાળજી રાખવાની. એટલે અભાવ ગુણની વાતો કરવી નહીં અને સાંભળવી નહીં. હા, મને કરીને પણ થઈ જાય તો પ્રાયશ્ચિત કરી લેવું. હા, પ્રથમને પહેલા વચ્ચામૃતમાં ના પાડી દીધી. ભગવાનની મૂર્તિ અખંડ સ્થિર રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. તો અંતરમાં મૂર્તિ કેવી રીતે સ્થિર થાય? તો છેલ્લો પેરેગ્રાફ, અન્ય છે તે કુતમ પાપમ તીર્થ છે તે વિનેશતિ તીર્થ છે તે કુતમ પાપમ વજલે ભવિષ્ય. ભગવાનના ભક્તનો મન કર્મ વચને જો અભાવ આવી ગયો, વિચરાઈ ગયું, કેટલા બધા પ્રસંગો છે સ્વામીજીના વખતના. આપણે જાગ્રત રહેવું છે. પ્રેમ સ્વામી એટલે કે છે નો નેગેટિવિટી. ભગવાનના ભક્તના સ્વામીજી એટલે કહેતા હતા સંબંધ જોજો, સ્વભાવ ના જોતા કોઈનો. ના ખબર પડે પૂછી લેવાનું. રીતિ નીતિની પણ ના ખબર પડે, આપણે આપણી રીતિ નીતિથી માપીએ બધા કે આમ નહીં, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ. ભગવાન આગળ બી આપણે વચનામૃત લગાડીએ. આ વચનામૃત પ્રેમ સ્વામીની ઉપર હોય આપણે લગાડીએ. આપણી બુદ્ધિ એટલી નાલાયક છે. આ બુદ્ધિની કોઈ ગણતરી નથી. મહારાજ એટલે કહ્યું કુશાગ્ર બુદ્ધિ વાળા હોય એમને ગમે છે. બુદ્ધિ બધા બહુ પાય છે જગતમાં, પણ જે બુદ્ધિ ભગવાનમાં અવગુણ પઠે એ બુદ્ધિ કામની નથી. ભગવાનના કાર્યમાં સંશય થાય એ કામની નથી. વિશેષ વાતો કરીશું શાંતિથી, પણ આપણે જાગૃત થઈને સેવા ભક્તિ કરવી છે. હજુ સેવા ભક્તિમાં ના નીકળતા હોય, ઘેર બેહીને શું કરવાના છે? અડધો કલાક, કલાક, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ સેવામાં નીકળજો. વેકેશન છે, નીકળજો ને. વેકેશન પછી એવું કહેશો વેકેશન નહીં. બોનો તો આપણે કાઢતો વાર લાગતી નહીં. કાકા છોડાયા વગર એનું સુખ મળવાનું. ગુણાતીત સ્વામી કહ્યું કે ગોળો થાય ભગવાન પછી. ગોળો એટલે હું? જે ગાંડો થાય એ ભગવાન. કારણ કે જગત ખારું થઈ જાય ગોંડો એટલે. પછી જગતમાં એનો રસ જ ના રહે. પછી એને ડાયો કોણ કે? બધા એવું કે જવા દે ને, તો ગોળો છે યાર, નહીં મોને, એ નહીં આવે આપણા લગ્ન પ્રસંગમાં. કારણ કે એને એમાં આસક્તિ જ નહીં, એને આસક્તિ ભગવાનમાં છે. એ મીરાબાઈ થયું, મેરે તો ગિરધર ગોપાલા દુસરો ન કોઈ. રાજા બોલો કયો હતો મેવાડનો રાજા? ત્યાગ કરી દીધો. વિચારને પામવાનું. તો આ બધા આપણે ભક્ત થવું છે, તો ભાઈ ભક્તનું સુખ મેળવવું હોય એમ સત્સંગમાં તમે પડ્યા રહો, ભલે ખબર ના પડે, પડ્યા રહો. એક દાડો ભગવાન બધું છોડાવશે તમને. પણ તમારે એક જ વસ્તુ સ્વામી એટલે કહેતા હતા, બેટા અર્જુન સરળ થા. એક જ ઉપાય છે, સરળતા સાધુતાનો શણગાર છે. પણ સરળ થવામાં મન બુદ્ધિ મૂકવા પડે. બહુ બુદ્ધિ લાગે ગજેન્દ્રભાઈ? શું વાત કરો તો? હા, પ્રેમ સ્વામી આગળ હોય બુદ્ધિ લગાડીએ. મહાભારત ને રામાયણ એની પર ચડાવી દઈએ. હા,
શાસ્ત્ર સંતને આધારિત છે. શાસ્ત્રને આધારે સંત નથી, સંતને આધારે શાસ્ત્ર છે. એ ભૂલી જઈએ છીએ આપણે. એ જે બોલે એ જ શાસ્ત્ર. હા, પણ મનાય કેટલું? પેલા બ્રહ્માનંદ સ્વામી પોતળી આલી કંતોન પહેરવા હારું, તો બ્રહ્માનંદ સ્વામી ભગવાનને કહ્યું, આમ ફેરવે કંતોન, કારણ કે પૂરું જ ના થાય, અડધું જ આલેલું સારું. મોટી ફોંદ વાળા તે બધો મીટર કાપડ આલ્યું. હવે મીટર કાપડ કેમનું ભેગું થાય? લુંગી તે પેલી પહેરવાની તે ભગવાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે પૂછ્યું ભગવાન સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી શું કરો છો? કે ભગવાન હું વિચારું છું કે તમારા સિવાય બીજો કોઈ બ્રહ્માંડ ભગવાન હોય તો હું તઈ જતો રહું, કેમ એની પાસે જઈને લઈ લો 2 મીટર કાપડ. પણ મેં જોયું બધી જગ્યા, કોઈ જગ્યાએ તમારા જેવો ભગવાન દેખાયો, એટલે મારે અહીં જ રહેવું પડશે. મને કે મને મોનીશું તો એની કૃપાના પાત્ર જલ્દી થઈશું. પાત્ર તો થવાના જ છે, પણ એને ઉતાવળ નથી. ઉતાવળ આપણે હોય છેલ્લો જન્મ કરવાની, તો પ્રેમ સ્વામીનું વચન પરમ સત્ય માનવાનું આપણે, અને એ જે આજ્ઞા કરે એ પ્રમાણે સેવા ભક્તિ આપણે કરવાની. સ્વામીજીના ચરણો પ્રાર્થના કરીએ. આપણે યજ્ઞનું કેટલા જણે કહ્યું? એક જણને. ચાલો મને કહો, ખુલ્લા દિલે કહો કે મેં આટલા જણને કહ્યું. એક જણને ના કહ્યું કહેજો, વાંધો નહીં, ચિંતા નહીં કશું. ઘણાને એવું હોય કે સમય અંત હજુ વાર છે, ડિસેમ્બરમાં છે, તે ઘડે કહીશું. હા, પેલે પતિ એક છોકરો ને એક છોકરી હતા, કેતનભાઈ તે પેલા છોકરાએ ઓફર કરી કે મારે મેરેજ કરવા છે તમારી સાથે. એટલે પેલી છોકરી એકદમ તો હા પાડી ના, કે સારું હું વિચારીને જણાવીશ. કે સારું, કે આ એડ્રેસ છે મારું, તમારી ઈચ્છા હોય તો કહેજો. કે સારું. પછી પેલા ભાઈ તો 2-3 વર્ષ પછી ગયા કે હવે મને વિચાર આવ્યો કે મેરેજ, પેલી છોકરી ગઈ છોકરાને થઈ કે હવે મને વિચાર આવ્યો છે કે મેરેજ કરી લઈએ. તો કે સોરી, મારી કે તો 2 દીકરાનો જન્મ છે, અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો. શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ પછી આપણે વિચારે ભક્તિપતિ સેવામાં દોડીએ. બહેનો વિચાર, કોકને કંઈક કેળો દુકાન, કોકને કંઈક માથું દુકાન, કોકને કંઈક પેટ દુકાન, કોકને પિયરમાં જવું છે, કોકને અહીં જવું છે. બધા ઉપડી જ ગયા પૂછ્યા વગર. જય સ્વામિનારાયણ. જો નાહી જવાનું હોય એમ પિયર, એક વાર નહીં છે તું બગડી જવાનું છે. બગડી જવાનું કશું, પણ મનને મારવાની જે વાત આવે ને, પ્રશ્ન ત્યાં જ છે. સત્સંગ તઈ જ કરવો લાગે છે બધા. મનને મારવાનું આવે ને, કોઈ ના કે ને એ જલ્દી કરવાનું મન થાય. આપણી આ સાયકોલોજી છે. ના કોને તો કે ના, મારે તો જવું પડે, ના ચાલે. પેલા કહ્યું કે ભાઈ 2 ફૂટ ખાઓ ને તો 2 ફૂટ ના 22 ફૂટ ખાયો. પ્રસંગ છે આવો. પણ ભગવાનનું કાર્ય છે. સુવર્ણ અવસર આપણો પસાર થઈ ગયો છે. અત્યારે 1 રૂપિયા 100 રૂપિયાનું ફળ મળશે, એ તમને જ મળશે, મને નહીં મળવાનું. જે દોડશે એને જ મળશે, ખાશે એની જ ભૂખ જશે. હા, ધરતી પરથી જઈશું તો આપણો ઘરવાળો લેવાનો કે પિયર વાળા લેવાના? કોણ લેવાના? જવાબ કોને આપવાનો? મારે તમારે કોને જ આપવાનો છે? અહીં જ આપવાનું છે. આપણી કે લગ્ન હોય તે લગ્ન હોય તો મમ્મી જશે પિયરમાં રહેવા મહિનો, કમ ના જાય? મોકલવાનું. કયું ગામ? કંડારી. જવું જ પડે કંડારી. તારું ખોલીને તે રહેવાનું મહિનો પિયરમાં, કમ ના રે? ઘેર પ્રસંગ છે. આ તો એની મમ્મીનું એટલે દર્શન, કે મમ્મી જતી જ નહીં એટલે મારે મમ્મી દર્શન આપવું પડે. જાય એને તો કહેવાય ના, બાકી કે ભાઈ મારું કે સભા પોતા પર તરત લઈ લે બધા.
અમુક વસ્તુ ના લે પોતા પર. સ્વામી કઈ કઈ મરી ગયા, સંબંધ જોજો, સ્વભાવ ના જોતા, એ ના લે કોઈ. પણ બીજું તો તરત જ પોતા પર લઈ લે બધા. પણ આ સત્સંગ જ એવો છે, પોતા પર લઈએ ને તો જ સત્સંગ થાય, બાકી ના થાય. તો જ આપણા દોષ જાય, બાકી ના જાય. અને એટલે ગુના ત્યાં સ્વામી કહ્યું કે મોટા પુરુષને અધિકાર આપો. મોટા પુરુષ કોઈ વચન કહે તો ખોટું ના લાગે, હેત હોય તો. હા, અધિકાર એટલે આપવાનું કહ્યું. આપણને આપણા દોષ દેખાય નહીં. પણ ભગવાનના માર્ગે ચાલવા માટે જે જે આડું આવતું હોય ભરતભાઈ, જે આડું આવે એને શું કહેવાય? માયા. આ મહારાજે કહ્યું, ભાઈ મેં નહીં કહ્યું, હા કલ્પેશભાઈ, બરાબર ને? એમાં સાથ ખરો કે નહીં તમારો? અંગ્રેજી કરો છે, પાછળ બહેનોને હોય અસર થાય છે. સભામાં આવવામાં જેને કંઈક નડતું હોય એ સમજવાનું કે માયા છે. અને સભાના દિવસે કોઈ વેવાઈ આવી ગયા અને સભામાં તમે ના આવ્યા તો સમજવાનું વેવાઈ માયા છે. એમાં પ્રવેશ કર્યો ભગવાને. એક જ મિનિટમાં એક્ઝામ્પલ આપું. અમારા વેવાઈ છે, બીજાને કરો વાત કરું, મારા જ વેવાઈ કરું. મને બહુ જ ઉમંગ હોય કે મારે સભામાં જવું જ છે, એટલે ભગવાન કસોટી કઈ કરે? અમને આપણે વાંચ્યું ના, જેની ઉપર હેત હોય, જે પ્રિય હોય આપણું, એની અંદર જ ભગવાન પ્રવેશ કરે. કે અહીં પાસ થાય છે કે નપાસ થાય છે, ઓની મોહબ્બત સારપમાં ફસાય છે કે મારી મોહબ્બત સારપ રાખે. એટલે તે જ દિવસ વેવાઈ આવે કે નવનીતભાઈ અમે આયા. જે ઘડે નવનીતભાઈ કે વેવાઈ આપણે બેહી જાવ સભા, તો ભગવાનની મોહબ્બતમાં નવનીતભાઈ ફસાયા. અઘરું છે આ તો વાત. મહારાજે મને બેહાડે છે એટલે કરું જ ભાઈ. પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે. અને જવું બી પડે, એવું બી નથી કે ના જવું પડે સભા છોડી. હું એવું બી નહીં કહેતો, જડતા નથી રાખતો કે સભા નહીં જ ભરવાની. પણ એવો કોઈ પ્રસંગ હોય, એવો કોઈ અનિવાર્ય સંજોગો હોય અને તમે ગયા તો નો પ્રોબ્લેમ. પણ તમારા હૈયાને વિશે તો હોવું જોઈએ કે મારાથી સભા છૂટી ગઈ આજે, એનું ભજન વેવાઈ ગયા પછી બી થવું જોઈએ ઘેર બે. પ્રશ્ન આટલો જ છે મારો. સભા તમારાથી ના ભરાય એનો વાંધો નથી, પણ તમને જાગ્રતતા એની વિશે હોવી જોઈએ કે આજે મારી સભા છૂટી તો મારે ભજન કરવું જોઈએ ને. મારે ભગવાનના ગુનેગાર થવું, મારે મારા આત્માની સેવા કરવી છે, મારા આત્મા માટે હું સભા ભરવા જાઉં છું, ભગવાનને રાજી કરવા હું સભા ભરવા જાઉં છું. આ પાક્કું હોવું. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સભામાં જવા આડું આવે, ભક્તિ પત્રી જવામાં આડું આવે, આપણે વિચાર રાખવાનું બધાએ. ગજેન્દ્રભાઈ ભલે 2 દિવસ ના જવાય, આપણું મન ના મોને. બધા કે એક દિવસે પ્રેમ સ્વામીની સ્થિતિ પ્રાપ્ત કરી જાય એવું નહીં. બધા હોય 100% દોડતા થઈ જાય એવું બી નહીં. એટલે જેવી જેની કક્ષા એ પ્રમાણ દોડે, એનો વાંધો બી નથી. આપણે ગણતરી બી નહીં કરતા બધા દોડવા જોઈએ, પણ સુરુચિ રાખજો બધા કે મારે સેવામાં નિમિત્ત બનવું છે. બસ નિમિત્ત શબ્દને ભૂલતા ના. પૂજમ પ્રાર્થના કરજો બધા જ, આગળ વાળા પાછળ વાળા બધા. ભલે ના દોડો તમે, પણ ફોન કરીને કોઈ કહેવાય ખરું કે 500 રૂપિયા સેવા આલજે, બોલ ભક્તિ પત્રી છે, બેનપણી કહેવાય. ખોટી ચર્ચાઓ કરી બેનપણીએ જોડે, એના કરતા એક જ વખત સેવાની વાત કરી હોય તો ફરી બેનપણી એવું વિચારે કે આ તો સત્સંગની જ વાત કરશે. નહીં બોલ, મને કોઈ અમારા વ્યવહારમાં ફોન જ ના કરે, કોઈ નહીં કરતું. નહીં માસી, નહીં માહા, નહીં મારો ભાઈ બી નહીં, કોઈ પણ. જો ને કે ભાઈ એ સત્સંગમાં હશે તો મંદિરનું હશે તો નહીં આવે. મારા હગ્ગા ભાઈબંધનું, મારો નોનપણનો ભાઈબંધ હતો, એની નોટ લખવાની મને આપેલી. મંદિરે શિબિર હતી, મેસેજ આવ્યો કે શિબિર છે તમારી મંદિરે. એટલે પેલો વિચારવો પડ્યો કે આ ભાઈ તો નહીં રહે. એટલે તે મેરે મને કે કેવું થશે તારું? મારે તો યાર જવું પડશે. કેવું લાગે તને? કે તાર તો જવું પડે, અમરીશ થયો એટલે જવું જ પડે મારે. નોટ બીજાને આપી દીધી, અડધી નોટ મેં લખીને અડધી બીજો હું મંદિર શિબિર ભરીને પાછો લગ્નમાં જતો રહ્યો.
આજે સંબંધ મારો તૂટ્યો નહીં યાર, એને યાદ નહીં રાખ્યું તું નહીં ગયો નાહી ગયો એમ. કારણ કે ભગવાનને રાજી કરવા માટે કહેતા ને, નરસિંહ મહેતાની લાત પૂરી ગજેન્દ્રભાઈ આપી ના પૂરે પૂરે યાર. આપણે નહીં છોડતા, પ્રોબ્લેમ એ છે. મહમ્મદપુરા જવું જ પડે એટલે જવું જ પડે, છોડતા જ નહીં. કેટલાનો રાજ રજવાડો જતો રહ્યો હે. કઈ પેલો શું કહેવાય એનો રાજા, પેલો મરી ગયો મૂકીને ધનવાન સિકંદર, નેપોલિયન બોનાપાર્ટ, ઇમ્પોસિબલ ઇન ધ શું કે ડિક્શનરીમાં લખેલું હતું એનું મારી ડિક્શનરીમાં નથી. હે બોલો બોલો. હે નથિંગ કઈ જતો યાર, આપણે ગુજરાતી માણસો ઇંગ્લિશ ના આવડે. પણ કહેવાનો મતલબ બધાએ જવાનું પાક્કું જ. કોઈ વહેલું જવાનું છે, કોઈ મોડું જવાનું છે, કોઈ સુખે સુખે જવાનું, કોઈ દુખે દુખે જવાનું છે. જવાનું તો બધાએ છે ને છે જ. અમારે ઘેર અમને કોક આવ્યું હતું, વાત કરતા હતા. અમારા પપ્પા હાલતા ચાલતા જતા રહ્યા, અમારા મધરે હાલતા ચાલતા જતા રહ્યા. સભા પછી ગયા, મધર હોય સભામાં આઈસ્ક્રીમ હોય ખવડાય તો અમારે સભા હતી, પછી આઈસ્ક્રીમ ખાધો હતો. અને પછી મમ્મી ગઈ રાતે 11 સાડા 11 ભાઈ હાલતો જ જ્યો. કાકા આખી જિંદગી સત્સંગમાં જ પસાર કર્યો હતો. પણ એવું જરૂરી નહીં સત્સંગમાં પસાર કર પાછું તમે પકડી લો કે ભાઈ તમે કહેતા હતા સત્સંગમાં પસાર કરો, સુખે સુખે જ જાય, સુખે દુખે જાય. કિરીટભાઈ હતા દુખે દુખે ગયા, પણ ચોખ્ખો કરીને લઈ ગયા. આત્માને ચોખ્ખો કરવા માટે ભગવાનનો ચાર્ટ દરેક માટે અલગ છે. આપણે 1 કલાકને બધું મોંઘી નાખીએ બધું એવું ના ચાલે. પણ એ જે ચરિત્ર કરે છે ને એ આપણા આત્માના કલ્યાણને માટે છે. બસ એટલું યાદ રાખવાનું, આનંદમાં રહેવાનું, ઉમંગમાં રહેવાનું. ઉમંગભાઈ આયા ની યાદમાં બોલાયા હતા. આનંદ ને ઉમંગ ઓછો નહીં થવા દેવાનો ક્યારેક. પ્રેમ સ્વામીજી કહેતા હતા કશું ના તે ચિંતા નહીં. સ્વામી કે નોકરી જતી રહે તો આઈસ્ક્રીમ ખાજો અને સભામાં બધાને ખવડાવજો આઈસ્ક્રીમ. ફોરેનમાં કહેલું આ. હવે ફોરેનમાં નોકરી જાય એટલે ખબર પડે કઈ. આમાં નિષ્ઠા 200 એપ્લિકેશન કરી કલ્પીશ કેટલી 8 મહિનાથી ઘેર છે. ફોરેન ને મેં પૂછ્યું તમારા કોઈ રહેતા રિલેશન વાળા કે 1 અઠવાડિયું ઘેર રહેવાનું થાય એકલું શું થાય. પણ આજે દીકરીને ફોન કરી ખુદા મને એને કમ્પ્લેન નહીં કરી કે પ્રેમ સોઈને તમે પૂછો શું થયું, મને નોકરી કેમ નહીં થઈ. બતાવે ખરી તીર્થ ઓનલાઈન કે તમને $80,000 જોબ છે, 1 લાખની છે એમની લાયકાત પ્રમાણે. એકનું ઇન્ટરવ્યુ જ નહીં આવતું. શું થાય આપણી દશા? નોકરી ના મળે તો ચિંતા નહીં, પણ એકલું રહેવાનું ઘરમાં થાય તો. હું પોતે અનુભવ કરીને આવ્યો છું એટલે મને ખબર છે, એટલે હું બોલું છું. એકલતા ખાઈ જાય તમને ફોરેન ની મેં. તમે એકલા રહો ખાલી 2-5 કલાક એકલા રહો ખાલી ઘરમાં તો જો ખબર પડે. મિસિસને 2 વખત ફોન કરે કઈ છે આવતી નહીં, કઈ ગઈ. ના કોમ હોય તો બોલાવીએ. છોકરું આગળ કઈ ગયો તીરથ તીર્થ કરવા ગયો. આ બધા નાના નાના પ્રસંગો જીવનના વિચારવા જેવા છે. એમ કહું છું આ જીવન આનંદ માટે છે, પણ એ મનાશે ક્યારે? એનો સમાગમ નિરંતર કરીશું ત્યારે. કે સંસારની મોહ માયા ચાળ એવી છે ને આપણને ખાઈ જશે, નેગેટિવિટી લઈ જશે, ભગવાનથી કરોડો માઇલ દૂર લઈ જશે. હવે ખાલી ભગવાન સ્વામિના વખતમાં પેલું જારનો લોટ પેલા દાદા ખાચરા દરબારમાં બેને દર્યો તો ખાલી જાર નથી લાવીએ, ખાલી દરવાનું કોમ કરતી હતી નોકરાની તરીકે. એ બેને રોટલો બનાવ્યો, ભગવાનને ખવડાયો. એનું ફળ આપવા માટે હરિપ્રસાદ સ્વામીએ લોનાવાડાથી નીચે ઉતરતા તારે કહ્યું કે આ બેને ભગવાન સ્વામિના વખતમાં ભગવાનને રોટલા દરીને જાર દરીને રોટલો ખવડાવ્યો. એમાં એ જાર દરવાનું કોમ મને કર્યું હતું. એની આટલી સેવા એનું ફળ આપવા માટે આજે અમે આયા ગઈ. 5મા જન્મે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી તરીકે પૂરો કર્યો પ્રસંગ. વિચારો તો
તો આપણી સેવા જવા દેવાના જ કરેલી. હવે આપણે આના જન્મ ફળ જોવો છે. મળશે પણ એ મળશે, ના મળે એવું નહીં, પણ એની માટે સાચા ભક્ત થવાનું છે. ભગવાન ભક્ત આગળ હારી જાય છે, દાસાનું દાસ થવાનું છે. સ્વામીજીના ચરણો પ્રાર્થના કરીએ. 10:30 થઈ ગયા. ઠાકોરજીના ચરણો પ્રાર્થનાથી કે હે સ્વામીજી, આપે આપેલી આજ્ઞા, આપે આપેલા વચનો, આપે મૂકેલી યોજના, એમાં અમે સર્વોપરી નિમિત્ત સેવક બનીને, દાસાનું દાસ થઈને, બધા ભક્તોની ચરણરસ થઈને, એકબીજામાં ખોવાઈ જઈને, આત્મીયતાના આનંદમાં રાસ્તા રાસ્તા અમે સેવા ભક્તિ અહોભાવે કરી શકીએ એવા બળબુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.